દિલ્હી ખાતે યોજાયેલી 67મી નેશનલ સ્કૂલ ગેમ્સમાં ભરૂચની અદ્વૈત વિદ્યાનિકેતનની ધોરણ 11 સાયન્સની ધ્વનિ મકવાણાએ કરાટેમાં ગોલ્ડ મેડલ સાથે પ્રથમ નંબર મેળવ્યો છે. નવી દિલ્હી ખાતે ડિસેમ્બરના અંતમાં સ્કૂલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા 67મી નેશનલ સ્કૂલ ગેમ્સ 2023-24નું આયોજન કરાયું હતું. 67મી નેશનલ સ્કૂલ કરાટે ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટમાં અંડર 17માં 60 kg ભરૂચની ધ્વનિ મકવાણાએ પ્રથમ સ્થાન સાથે ગોલ્ડ મેડલ હાંસલ કર્યું છે. દિલ્હી ખાતે યોજાયેલી 67મી નેશનલ સ્કૂલ ગેમ્સમાં ભરૂચની વિદ્યાનિકેતનની ધોરણ 11 સાયન્સની ધ્વનિ મકવાણાએ કરાટેમાં ગોલ્ડ મેડલ સાથે પ્રથમ નંબર હાંસલ કર્યો છે. નવી દિલ્હી ખાતે ડિસેમ્બરના અંતમાં સ્કૂલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા 67મો નેશનલ સ્કૂલ ગેમ્સ 2023-24નું આયોજન કરાયું હતું. 67મી નેશનલ સ્કૂલ કરાટે ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટમાં અંડર 17માં 60 kg ભરૂચને ધ્વનિ મકવાણાએ પ્રથમ સ્થાન સાથે ગોલ્ડ મેડલ મેળવ્યું છે. ટુર્નામેન્ટમાં ગુજરાતમાંથી 50 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કરાટે સ્પર્ધામાં દિલ્હીની ટીમ પ્રથમ સ્થાને જ્યારે ગુજરાતની ટીમ બીજા નંબરે વિજેતા બની. ધોરણ 11 સાયન્સની છાત્રાએ નેશનલ લેવલ કરાટેમાં ગોલ્ડ મેડલ મેળવતા ભરૂચ અદ્વૈત સાયન્સ પરિવાર દ્વારા જિલ્લાને શાળાનું ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવ્યા. ધ્વનિ મકવાણાનું સ્વપ્ન ભારત વતી ઓલિમ્પિકમાં કરાટે સ્પર્ધામાં ભાગ લેવાનું છે. ધ્વનિના પિતા કલ્પેશ મકવાણા ગુજરાત કરાટે ફેડરેશન, નિહોન સોટોકન કરાટે એસોસિએશન, સાઉથ એશિયા અને જાપાન કરાટે એસોસિએશન સાથે જોડાયેલા છે. ગુજરાતના 1 લાખ છાત્ર સાથે દીકરીને પણ 7 વર્ષથી તેઓ કરાટેની તાલીમ આપી રહ્યા છે. ધ્વનિ અગાઉ ખેલ મહાકુંભ સાથે સ્ટેટ લેવલની કરાટે ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. Jai Bharat everyone. Today I am immensely proud and would like to introduce my student Dhwani Makwana, who is of course a student of Advait Vidyaniketan, but not only a student, but she is the pride of Advait Vidyaniketan, as she has stood first at the 67th National School Games 2023-24, and the category it was for karate for girls under 17 and minus 60 kg category. Dhwani, you have made all of us so very proud, and we would like to congratulate you for the same, and we wish that you would continue to bring yourself such achievements and make the school and your parents so very proud. Congratulations, my dear. Keep going. Sky is the limit for you. Thank you. જય ભારત. સૌથી પહેલાં તો આજે એક્સ્ટ્રાઓર્ડિનરી અચીવમેન્ટ છે, કારણ કે નેશનલ લેવલના અચીવમેન્ટ જે છે એ આસાનીથી પ્રાપ્ત નથી થતા. તો એના માટે સમગ્ર અદ્વૈત સાયન્સ પરિવાર અને શાળા પરિવાર વતી અમે ધ્વનિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. સાથે સાથે આ જે કક્ષાની રમત છે, એટલે કે કરાટે ચેમ્પિયનશિપ છે, નેશનલ લેવલની છે, એની અંદર ખાસ કરીને છોકરીઓનું જે પાર્ટિસિપેન્ટ છે, તો એના થકી ધ્વનિ થકી અમે મેસેજ આપવા ઈચ્છીએ છીએ. ફક્ત અમારી સ્કૂલની વિદ્યાર્થીનીઓ નહીં, પણ સમાજની દરેક છોકરીઓ જે છે એ આ રીતના આગળ આવે, પોતાની સેફટી માટે રમતગમતની અંદર પાર્ટિસિપેન્ટ થઈ અને ઉચ્ચ કક્ષાએ પોતાનું નામ જે છે એમાં સિદ્ધિ હાંસિલ કરે અને આવનારા સમયની અંદર આજે ધ્વનિ નેશનલ કક્ષાએ ગોલ્ડ મેડલ લાવી છે. સમગ્ર ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે, કારણ કે આ કોમ્પિટિશનની અંદર ભરૂચ જિલ્લામાંથી ગોલ્ડ મેડલ મેળવનારી તે એકમાત્ર વિદ્યાર્થીની છે. સમગ્ર ગુજરાત નો ડાઉટ એ સેકન્ડ નંબર ઉપર રહેલું નેશનલ લેવલની અંદર, પણ અમારા માટે એ ડબલ ગૌરવની વાત છે કે અમારી વિદ્યાર્થીની એની અંદર ગોલ્ડ મેડલ લાવે છે, પ્રથમ ક્રમે આવે છે. અને આવનારા સમયની અંદર જેમ એનું સપનું છે કે ઓલિમ્પિક્સ જેવી કક્ષાની રમતની અંદર એ પાર્ટિસિપેટ કરે અને જીવનમાં ખૂબ ખૂબ આગળ વધે, એવી ફરી પાછી શાળા પરિવાર વતી હું એને શુભેચ્છા પાઠવું છું. જય ભારત. થેન્ક યુ. હાય એવરીવન, મારું નામ ધ્વનિ મકવાણા છે. હું 11th સાયન્સ અદ્વૈત વિદ્યાનિકેતનમાં ભણું છું અને હું આ જ વર્ષે ગયા વર્ષે જ 2023માં નેશનલ દિલ્હી રમવા ગઈ હતી, જેમાં મારો ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે. નોટ ઓનલી ઇન 2023 બટ ઓલ્સો ઇન 2018 એન્ડ 19. 2018માં મારો સિલ્વર મેડલ હતો અને 2019માં મારો ગોલ્ડ મેડલ હતો. નોટ ઓનલી ઇન સ્કૂલ ગેમ્સ બટ ઓલ્સો ઇન ખેલ મહાકુંભ એન્ડ મેની મોર tournaments like Karate India organization and many more tournaments. એમાંય મારો ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ પ્રાપ્ત થયો છે. કોઈ વાર નથી થયો. એન્ડ આઈ વિલ
લાઈક હું આ કન્ટિન્યુ કરીશ, હું ભણવા સાથે ફોકસ કરીશ કરાટે પણ, ને વિશ કરીશ કે હું ઓલિમ્પિક સુધી રમી શકું. આજે નેશનલ દિલ્હીમાં ટુર્નામેન્ટ થઈ હતી, તો અહીં અમે ગર્લ્સ બોયઝ જે ગુજરાતથી અલગ અલગ ડિસ્ટ્રિક્ટ અને અલગ અલગ ડિસ્ટ્રિક્ટથી જે રમવા ગયા હતા, અમે ટોટલ ગર્લ્સ બોયઝ થઈને 50 પ્લેયર્સ હતા. તેથી ઘણા બધાએ ગોલ્ડ છે, સિલ્વર, બ્રોન્ઝ પ્રાપ્ત કર્યો હતો. અને અમારું જે ગુજરાત છે તે આખા ઇન્ડિયામાંથી 2nd પ્લેસ પર છે. અને હું એક જ એક પ્લેયર છું જે ભરૂચમાંથી 1st નંબર પર આવી છું. રિયાઝ પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ.